બંને બાપ દીકરો ગુના દાખલ કરાવજો. મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય. મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધે. સમજસ ને? રાજદીપસિંહ રીબડા હવે ગોંડલના રીબડા ખાતે અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરવાની ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર 6 દિવસ પૂર્વે 2 બુકાનીધારીઓએ ફાયરિંગ કર્યું હતું અને હાલ આ બંને બુકાનીધારીઓ પોલીસની દબોચમાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફાયરિંગ કરનારા વ્યક્તિઓને દબોચી લીધા છે. આ બંને વ્યક્તિઓ ફાયરિંગ કરી અને રાજકોટથી ફરાર થયા હોવાનું સામે આવ્યું હતું. આ બંનેને શોધવા માટે છેલ્લા 6 દિવસથી અલગ અલગ રાજ્યની અંદર 5 જેટલી ટીમો બનાવી રાજકોટ રૂરલ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. આખરે રાજકોટ રૂરલ પોલીસને મોટી સફળતા મળી છે. ઉત્તર પ્રદેશ ખાતેથી આ બંને વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે. સાંજ સુધીમાં પોલીસ દ્વારા તેમને રાજકોટ લઈ આવવામાં આવશે. તેમની હાલ પ્રાથમિક પૂછપરછ પણ કરવામાં આવી છે અને આ પ્રાથમિક પૂછપરછની અંદર મોટા ખુલાસા થયા છે. હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી આ બંને વ્યક્તિઓએ ફાયરિંગ કરી હોવાની કબૂલાત કરી છે. એટલે કે પોલીસ દ્વારા જેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી આ ફાયરિંગ કર્યું હોવાની બંને આરોપીએ કબૂલાત આપી છે. બંને શખ્સો હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાના કારણે ફાયરિંગ કર્યા હોવાનું જણાવ્યું છે. ફાયરિંગ કર્યા બાદ બંને શખ્સો બસ અને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. તે પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકસિંહ જાડેજાએ આ ફાયરિંગની જવાબદારી લીધી હતી. તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં તેમણે વિડીયો મૂકી અને તેમને જૂની અદાવતના કારણે આ ફાયરિંગ કર્યું હોવાની તેમણે કબૂલાત કરી હતી. વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજા દ્વારા જૂની અદાવતમાં ફાયરિંગ કરાવવા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું. પરંતુ હાલ આ બંને વ્યક્તિઓ હાલ જે ફાયરિંગ કર્યું હતું તેમને રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને તેમને હવે રાજકોટ લઈ આવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકસિંહ જાડેજા અને જે રાજદીપસિંહ જાડેજા છે તેમને જૂની અદાવતની અંદર આ ફાયરિંગ કર્યું હોવાનું પણ સ્વીકાર્યું હતું. તેમણે વિડીયો પણ મૂક્યો હતો અને ત્યારબાદ હવે સૌથી મોટી સફળતા રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચને મળી છે. ફાયરિંગ કરનારાઓ બંને વ્યક્તિઓને તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. સાંજ સુધી તેમને રાજકોટ લઈ આવવામાં આવશે અને ત્યારબાદ તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાર્દિકસિંહ જાડેજા હજુ પણ ફરાર છે. તેમની શોધખોળ હજુ પણ રાજકોટ રૂરલ પોલીસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડીના નામથી તેઓએ ફાયરિંગ કરાવ્યું હતું. જૂની અદાવતના કારણે હાર્દિકસિંહે આ ફાયરિંગ કર્યું હોવાનું પણ કબૂલાત આપી હતી. હાલ પોલીસ દ્વારા હવે હાર્દિકસિંહની પણ જે શોધખોળ જે છે તે શરૂ કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટા સમાચાર અને સૌથી મોટી સફળતા રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચને મળી છે કે હાલ બંને ફાયરિંગ કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે વધુ વિગત માટે આપણી સાથે જોડાયા છે રોનક મજીઠિયા. રોનક, શું કહેશો? શું વિગત મળી રહી છે? જી મયુર, રીબડા ખાતે જે અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાનો જે પેટ્રોલ પંપ છે ત્યાં મોડી રાત્રે 1 વાગે આસપાસ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. 2 શખ્સો બુકાનીધારી 2 શખ્સો આવ્યા હતા અને ફાયરિંગ પેટ્રોલ પંપ પર જે ફાયરિંગ છે જ્યાં ફિલરમેન છે તેમના ઉપર ફાયરિંગ, તેમને જે ઓફિસમાં બેઠો ત્યાં ફાયરિંગ કર્યું હતું અને આ શખ્સો છે ત્યારબાદ નાસી છૂટ્યા હતા. અનિરુદ્ધસિંહ જાડેજાના જે પેટ્રોલ પંપ છે ને એ પણ રીબડામાં ત્યાં આ પ્રકારના ફાયરિંગની ઘટનાથી ચકચાર છે તે મચી ગઈ હતી ને આખા રાજકોટ જિલ્લાની પોલીસ છે તે દોડતી થઈ ગઈ હતી ને ફાયરિંગ સીસીટીવીના આધારે ફાયરિંગ કરનારા શખ્સોની શોધખોળ છે તે હાથ ધરી હતી. ત્યારબાદ એક નવો વળાંક ઘટનામાં આવ્યો હતો કે હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ છે તેમના દ્વારા સમગ્ર ફાયરિંગની જવાબદારી છે તે લેવામાં આવી હતી ને તેનું કારણ તેણે જણાવ્યું હતું કે જૂની અદાવત છે રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડી સાથે, તેને લઈને તેણે આ ફાયરિંગ છે તે કરાવ્યું છે. તેમ છતાં પોલીસે છે તે સમગ્ર મામલે શોધખોળ હાથ ધરી હતી. આ હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ છે તેણે ક્યાંથી વિડીયો બનાવ્યો છે તે ક્યાં છે તેની શોધખોળ પણ હાથ ધરી હતી ને રાજકોટ પોલીસને કેટલીક બાતમીઓ છે તે મળી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પણ કેટલીક માહિતીઓ છે તે મળી હતી. તે માહિતીના આધારે રાજકોટ જિલ્લાની પોલીસ છે તે અલગ અલગ ટીમો 5 થી 6 જેટલી ટીમો બનાવીને
રાજ્યભરમાં પણ શોધખોળ કરી રહી હતી ને જે બીજી માહિતી મળી હતી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ત્યાં પણ આ આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરી હતી. ત્યારે રાજકોટ પોલીસને હવે મહત્વની સફળતા મળી છે. ઉત્તર પ્રદેશથી આ ફાયરિંગ કરનારા બે શખ્સ છે જે સીસીટીવીમાં દેખાય છે તેને રાજકોટ પોલીસે પકડી લીધા છે ને રાજકોટ લઈ આવવા માટે પોલીસ તે ઉત્તર પ્રદેશથી નીકળી ગઈ છે. અને બીજી સૌથી મોટી વાત એ સામે આવી છે કે જે જ રીતે હાર્દિક સિંહે દાવો કર્યો હતો કે આ ફાયરિંગ તેણે જ કરાવ્યું છે તેનો દાવો સાચો પડ્યો છે ને આ બે શખ્સોએ કબૂલ્યું છે કે તેને હાર્દિક સિંહના કહેવાથી જ આ ફાયરિંગ કર્યું છે ને સ્પેશિયલ આ ફાયરિંગની ઘટનાને અંજામ આપવા માટે જ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશથી તેઓ રાજકોટ આવ્યા હતા અને અહીંયા બાઇકની વ્યવસ્થા કરીને રીબડા ખાતે જઈ અને ફાયરિંગ છે તે પેટ્રોલ પંપ પર કર્યું હતું. એટલે કે આખી ઘટના છે તેને સુનિયોજિત રીતે ષડયંત્ર આખું કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પિન્ટુ ખાટડીના ઘરની પણ આ જ બે શખ્સો દ્વારા રેકી કરવામાં આવી હતી ને તેનો વિડીયો છે તે પણ હાર્દિક સિંહે પોતાના સોશિયલ મીડિયામાં જે અપલોડ કર્યો હતો. ત્યારબાદ જ પોલીસે તે દોડતી થઈ હતી ને અલગ અલગ ટીમો બનાવીને આ ઘટના શોધી રહી હતી. કારણ કે આ ઘટના છે તે અનિરુદ્ધસિંહ જાડેજા સાથે જોડાયેલી છે એટલે આ ઘટના વધારે ચકચારી બની જાય છે ને અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની ગેરહાજરીમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. હાર્દિકસિંહ જાડેજાએ જે રીતે દાવો કર્યો હતો કે થોડા વર્ષો પહેલા પિન્ટુ ખાટડી અને રાજદીપસિંહ જાડેજા દ્વારા તેમની સાથે તેને દગો કરીને મારવામાં આવ્યો હતો તેનો બદલો લેવા માટે તેમણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ને રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડીને મારી નાખવા સુધીની ધમકી પણ આ હાર્દિકસિંહ જાડેજા છે આપી ચૂક્યો હતો. એટલે કે રાજકોટ પોલીસની કામગીરી વધારે વધી ગઈ હતી. રાજકોટ પોલીસ વધારે દોડતી એટલે થઈ હતી કે હજુ આ ફાયરિંગની ઘટનાનો પ્રયાસને અંજામ આપ્યો હતો. હજી સુધી એમાં કોઈ જાનહાની કે કોઈને ઈજા નહોતી થઈ પરંતુ હાર્દિકસિંહ જાડેજાએ જે રીતે દાવો કર્યો હતો તે આગળ પણ કંઈ પણ કરાવી શકે છે તેવી પણ આશંકા હતી. એટલે કે પોલીસે સતત એક્શનમાં આવી અને શોધખોળ છે તે હાથ ધરી હતી ને આખરે રાજકોટ પોલીસને રાજકોટ જિલ્લા પોલીસને આજે ફાયરિંગ કરનારા બે શખ્સો છે તેમને પકડવામાં સફળતા મળી ગઈ છે. પરંતુ હજી હાર્દિકસિંહ જાડેજા છે તેને હજી પોલીસ શોધી નથી શકી ને સૌથી વધારે પ્રબળ શક્યતા એવી છે કે હાર્દિકસિંહ જાડેજા છે તે ઉત્તર પ્રદેશમાં ક્યાંય છુપાયેલો છે. એટલે કે જે આરોપી ઉત્તર પ્રદેશમાં છુપાયેલો હોય તેને પકડવો ખૂબ અઘરો બની જતો હોય છે. તેનું કારણ એ છે કે ઉત્તર પ્રદેશ છે તે ખૂબ મોટું રાજ્ય છે, અંતરિયાળ વિસ્તારો ખૂબ આવેલા છે, ત્યાં અનેક પ્રકારના ગેંગસ્ટર્સ છે તે રહે છે. તે અંતરિયાળ વિસ્તારોમાં આશરો પણ ત્યાંના પણ કોઈ લોકલ ગેંગસ્ટરનો આશરો લીધો હોય ને ત્યાં હાર્દિકસિંહ છુપાયેલો હોઈ શકે છે. એટલે કે ઉત્તર પ્રદેશમાંથી આરોપીઓને શોધવા ખૂબ અઘરા છે. તેમાં રાજકોટ પોલીસને ઉત્તર પ્રદેશથી આ બે ફાયરિંગ કરનારા શખ્સોને પકડવામાં સફળતા મળી ગઈ છે અને હજુ પણ હાર્દિકસિંહ જાડેજાની શોધખોળ છે તે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં પણ કરી રહી છે. પરંતુ શક્યતા એવી છે કે હાર્દિકસિંહ પણ ઉત્તર પ્રદેશમાં જ હોય એટલે ઉત્તર પ્રદેશમાં રાજકોટ પોલીસની અલગ અલગ ટીમો છે તે હાર્દિકસિંહ જાડેજાની સતત શોધખોળ કરી રહી છે ને ક્યાં ગમે ત્યારે હાર્દિકસિંહ જાડેજાને પણ રાજકોટ પોલીસ છે તે ધરપકડ કરી શકે છે. અત્યારે મહત્વના સમાચાર એ છે કે આ બે ફાયરિંગ કરનારા શખ્સો છે તે ઝડપાઈ ચૂક્યા છે ને આજ સાંજ સુધીમાં ગમે ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ છે તે આરોપીઓને લઈને રાજકોટ પહોંચી શકે ને ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસા કરી શકે છે. મયુર, રોનક, જે પ્રમાણે અહીંયા સ્થાનિક કોઈ વ્યક્તિની સંડોવણી હોઈ શકે છે કારણ કે અહીંયાથી તેઓ બાઇક લઈને રીબડા જાય છે અને ત્યારબાદ ત્યાં ફાયરિંગ કરે છે અને ફરી એક વખત તેઓ રાજકોટ આવે છે અને ત્યારબાદ બસ અને ટ્રેન મારફતે તેઓ ઉત્તર પ્રદેશ ભાગી જાય છે. બિલકુલ મયુર, એની શક્યતા પૂરેપૂરી રહેલી છે કારણ કે તે શખ્સો ઉત્તર પ્રદેશથી તો આવ્યા પરંતુ તે ટ્રેન ને બસ મારફતે અહીંયા સુધી પહોંચ્યા છે. પરંતુ અહીંયાથી બાઇક ટ્રેનને કોણે ઉપલબ્ધ કરાવી તેની પણ પોલીસ છે તે શોધખોળ હાથ ધરી રહી છે. એ તમામ બાબતો છે તે અહીંયા આરોપીઓને લાવ્યા બાદ તેમના રિમાન્ડ મેળવ્યા બાદ તેમની પૂછપરછ હાથ ધરાશે. તેમાં બીજા અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે કે સ્થાનિક લોકલ લેવલે આ ફાયરિંગ કરનારા શખ્સો છે તેમને કોણે મદદ કરી અને એમાં કેટલા કોણ લોકો સંડોવાયેલા છે, એમાં કોઈ મોટું માઠું સંડોવાયેલું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. હાર્દિકસિંહ જાડેજાને પોતે જ આ અંગત અદાવત છે રાજદીપસિંહ જાડેજા અને પિન્ટુ ખાટડી સાથે કે એ ખાલી બહાનું છે, તેમની પાછળ બીજું કોઈ મોટું માથું છે, બીજું કોઈ મોટું ષડયંત્ર છે કે કેમ તે પણ હવે આવનારા સમયમાં જોવું ખૂબ જ મહત્વનું રહેશે જ્યારે હાર્દિકસિંહ જાડેજાની ધરપકડ થશે. જી મયુર, ખૂબ ખૂબ આભાર રોનક.